ચાલો મિત્રો, આજે આપણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો એડિટિંગ કરતાં શીખીશું. તો આ ટાઈપનો ફોટો એડિટિંગ શીખવા માટે આપણે વિડીયોને એન્ડ સુધી જોવો પડશે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ તમારી ગેલેરીમાં સેવ કરી શકો છો. અને હા મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જો તમારે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો એડિટિંગ કરતાં શીખવું હોય તો તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. તો એપ્લિકેશનનું નામ છે પિક્સઆર્ટ એપ્લિકેશન. પિક્સઆર્ટ એપ્લિકેશન તમને બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો, એ પણ પ્લે સ્ટોર પરથી. તો આ મારું પિક્સઆર્ટ એપ્લિકેશન છે, તો હું એને ઓપન કરું છું. પિક્સઆર્ટ એપ્લિકેશન ઓપન કર્યા પછી આપણે એડિટ એ ફોટો પર ક્લિક કરવાનું છે. આટલું કર્યા પછી આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે અને અહીંયા બ્લેક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે મિત્રો. હવે નીચે ફોર યુ લખેલું દેખાય છે મિત્રો, એની બાજુમાં ટૂલ્સનો ઓપ્શન આપેલો છે. તો ટૂલ્સના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું અને પહેલો ઓપ્શન દેખાય છે ક્રોપનો, તો ક્રોપ ઉપર ક્લિક કરીશું. અને આપણે પ્રોફાઇલ ફોટો એડિટિંગ કરવાનું છે, એટલા માટે પોર્ટ્રેટ પર ક્લિક કરીશું અને ઉપર રાઈટના નિશાન પર ક્લિક કરવાનું છે આ રીતે. આટલું કર્યા પછી આપણે એડ ફોટો પર ક્લિક કરી લેવાનું મિત્રો. અને એક ફોટો અહીંયા પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે, જેનું બેકગ્રાઉન્ડ તે ક્રોમ બ્રાઉઝરમાં જઈને બીજી રિમૂવ વેબસાઇટ પરથી ક્લીન કરી શકો છો મિત્રો. હવે એડ વન પર ક્લિક કરીએ મિત્રો. આટલું કર્યા પછી એને થોડો મોટો કરવાનો છે ને ઉપર લઈ જવાનો છે. હવે મિત્રો એની ઓપેસિટી થોડી કમ કરી લેવાની છે. આટલા સુધી આપણે કમ કરી લઈએ. ઉપર રાઈટના નિશાન પર ક્લિક કરી લેવાનું મિત્રો. ફોટો પર ક્લિક કરીને ઇરેજવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ઇરેજ ઉપર નીચે ક્લિક કરીશું, સાઇઝ લખેલી છે એના પર ક્લિક કરીશું. તો આ રીતે રાઈટના નિશાન આ રીતે ફૂલ કરી દેવાનું છે અને એને ઇરેજ કરી લેવાનું. તો આ રીતે વળી ફોટો ઇરેજ કરી લેવાનો. હવે રાઈટના નિશાન પર ક્લિક કરી લેવાનું. ફોટોને થોડો આપણા હિસાબથી થોડો આ રીતે મોટો કરી લઈએ મિત્રો. હવે મિત્રો બીજો આપણે ફોટો એડ ફોટો પર ક્લિક કરીશું ને બીજો એક ફોટો લઈ લઈશું. તો મેં એક પહેલેથી જ બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને રાખેલ ફોટો છે, એ એડ વન પર ક્લિક કરીને લઈ લેવાનું છે. આ ફોટોને આપણે ફોટો પર ક્લિક કરીને થોડો ફોટો મોટો કરી લેવાનો છે મિત્રો. આ ફોટા ઉપર થોડો આ રીતે રાખીશું. હવે મિત્રો આ ફોટા પર ક્લિક કરવાનું છે, એને થોડો ઝૂમ કરીને મોટો કરી લેવાનો છે. તો આટલો મોટો કરી લેવાનો છે. નાનો કરવો હોય તો પણ કરી શકાય છે. તો આ રીતે હવે એ ફોટાની કોર્નર ઉપર લેયરનો ઓપ્શન આપેલો છે, તો એ ફોટાને આપણે લોક કરીશું, જેથી કરીને ચિત્ર હલશે નહીં મિત્રો. હવે લેયરને બંધ કરીશું. હવે મિત્રો જે ઉપરનો ફોટો છે એને થોડો મોટો કરીશું આ રીતે, એને પણ નીચે લાવીશું. તો આ રીતે સેટ કરી લઈશું મિત્રો. હવે લેયર પર ક્લિક કરીને એ ફોટોને પણ લોક કરી લેવાનું છે મિત્રો. બેકગ્રાઉન્ડ લોક કરી લેવાનું છે. તો દરેક ફોટોને આપણે લોક કરી લઈએ. હવે મિત્રો લેયરને બંધ કરીશું. હવે રાઈટના નિશાન ક્લિક કરીશું આ રીતે. હવે મિત્રો નીચે એડ એ ફોટો પર ક્લિક કરવાનું છે અને ઇન્સ્ટાગ્રામ આઈડીનો આ રીતે એડ એ ફોટો પર ક્લિક કરી ઇન્સ્ટાગ્રામ આઈડીનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો મેં પહેલેથી સ્ક્રીનશોટ લઈને રાખ્યો છે અને એડ વન પર ક્લિક કરી લેવાનું. હવે ક્રોપના ઓપ્શન પર નીચે ક્રોપના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને વધારાનો પાર્ટ આ રીતે ક્લિયર કરીને હટાવી દેવાનું છે. તમે તમારી પોતાની આઈડી પર સ્ક્રીનશોટ લઈને કરી શકો છો. હવે રાઈટના નિશાન પર ક્લિક કરીએ મિત્રો. આ સ્ક્રીનશોટ લેતી વખતે તમારે સ્ક્રીનને ડાર્ક થીમમાં રાખવાની છે મિત્રો. તો હવે એને થોડી મોટી કરી લઈએ અને નીચે આ રીતે સેટ કરી લઈશું. આ રીતે સેટ કરી લેવાનું છે. આટલું કર્યા પછી નીચે પાછળ જવાનું છે, આપણે બ્લેન્ડનો ઓપ્શન પર ક્લિક કરી લેવાનું.
બ્લેન્ડના ઓપ્શન પર ક્લિક કર્યા પછી આપણે સ્ક્રીન કરી લેવાનું, તો બ્લેક કલર હટી જશે. હવે એને આપણે આ રીતે ગોઠવીશું મિત્રો. તો મિત્રો આ રીતે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો એડિટિંગ તૈયાર થઈ જશે. હજુ આપણે એક એડ ફોટો પર ક્લિક કરીને રિસેન્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. રિસેન્ટ ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરવાની છે. ગેલેરીમાંથી આપણે એક શેડોવાળો ઓપ્શન લાઇટ કલર લેવાનો છે મિત્રો. તો પિન્સમાં જઈશું મિત્રો. તો અહીંયા ઘણા બધા કલર આપેલા છે મિત્રો. મેં પહેલેથી ડાઉનલોડ કરીને રાખ્યા છે મિત્રો. અહીંયાથી કોઈ પણ એક કલર લઈ શકાય, તો હું રેડ કલર લઈ લઉં છું મિત્રો. અહીં એડ 1 કરી લેવાનું છે મિત્રો. એડ 1 કરીને આપણે બ્લેન્ડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો અહીંયા બ્લેન્ડના ઓપ્શન પર ક્લિક કરીને સ્ક્રીન કરી લેવાનું છે અને અહીંયા સાઈડમાં રાખી લેવાનું છે. આ રીતે મોટો કરી લેવાનો મિત્રો. આ રીતે સેટ કરીને રાઈટના નિશાન પર ક્લિક કરી લેવાનું મિત્રો. હવે મિત્રો ઇન્સ્ટાગ્રામ ફોટો પ્રોફાઇલ ફોટો એડિટિંગ થઈ ગયું છે. તો મિત્રો તમને કોઈ ખામી જણાય તો કોમેન્ટમાં મિત્રો જણાવવા વિનંતી. હવે મિત્રો એને એડ ગેલેરીમાં ડાઉનલોડ કરવા માટે ઉપર ઓપ્શન આપેલો છે, તીરનું નિશાન દેખાય છે, તેના પર ક્લિક કરીને સેવ એઝ જીપીજી લખેલું દેખાય છે, એના પર ક્લિક કરવાનું. સેવ કરી આપણે ગેલેરીમાં લઈ લઈશું. તો મિત્રો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો એડિટિંગ આપણને કરતા આવડી ગયું છે. હવે મિત્રો આપણે પ્રોફાઇલ પર આપણે મૂકી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.